આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે BBA સેમ 5નું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું એક યુનિટ ડિવિડન્ડ ડિસિઝન એ સ્ટાર્ટ કરશું. તો ડિવિડન્ડ ડિસિઝન શું છે એ પહેલાં જોઈએ. તો ઇન્ટ્રોડક્શન છે. ધ મિનિંગ ઓફ ધ ટર્મ ડિવિડન્ડ ઇઝ ટુ બી મેડ ક્લિયર એટ ધ આઉટસેટ to examine the relationship between dividend policy and the values of the firm. Term is used in context of dividend that is paid to equity shareholders in wide held public limited company. તો સૌથી પહેલા તો ડિવિડન્ડ એટલે શું? તો કે ડિવિડન્ડ ટર્મ છે કેને કહેવામાં આવશે કે જે ઇક્વિટી શેર હોલ્ડર, આમ તો બધા શેર હોલ્ડર્સને ડિવિડન્ડ મળે, જે પબ્લિક લિમિટેડ કંપનીમાં આ ટર્મ વાઇડલી યુઝ થાય છે. તો ડિવિડન્ડ કેને કહેવામાં આવશે કે પ્રોફિટનો એક પોર્શન કે જે આપણે શેર હોલ્ડરને આપીએ છીએ કંપનીઝમાં. ડિવિડન્ડ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ. પહેલી વાત તો એ ક્લિયર કરો કે ડિવિડન્ડ શું છે, તો કે જે કંપનીએ પ્રોફિટ અર્ન કર્યો છે એનો જ એક પાર્ટ છે. ઇટ ઇઝ ધેટ પાર્ટ ઓફ પ્રોફિટ. હવે એ પાર્ટ ઓફ પ્રોફિટ છે વિચ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધ શેર હોલ્ડર. એટલે પ્રોફિટનો એક પાર્ટ કર્યો છે કે જે પાર્ટ શેર હોલ્ડરને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આપ્યો છે, આપવામાં આવ્યો છે. ધ અધર પાર્ટ ઓફ પ્રોફિટ. હવે બીજા પાર્ટનું શું થશે? એક પાર્ટ તો તમે એઝ અ ડિવિડન્ડ આપી દીધો. ધ અધર પાર્ટ ઓફ પ્રોફિટ વિચ ઇઝ રિમેઇન આફ્ટર ડિસ્ટ્રીબ્યુટિંગ ડિવિડન્ડ ઇટ ઇઝ કોલ્ડ રિટેન અર્નિંગ. એટલે કે પ્રોફિટ છે એના બે પાર્ટ પડશે. એક પાર્ટને કહેવાશે એઝ અ ડિવિડન્ડ શેર હોલ્ડરને આપવામાં આવશે. સેકન્ડ જે પાર્ટ છે એને કહેવામાં આવશે રિટેન અર્નિંગ, કે જે રાખી મૂકવામાં આવશે. Thus a dividend and a retained earning have to go shared relation in the sense when dividend increase. એટલે હવે પ્રોફિટમાંથી જ બે પાર્ટ પડ્યા છે, એક પાર્ટ ડિવિડન્ડ થશે અને એક રિટેન અર્નિંગ થશે. તો જ્યારે when a dividend increase retain earning go down, એટલે કે પ્રોફિટ છે એના જ બે પાર્ટ કર્યા છે, એક એઝ અ ડિવિડન્ડ, એક એઝ અ રિટેન અર્નિંગ. બરાબર. તો જ્યારે જ્યારે ડિવિડન્ડ વધશે ત્યારે ત્યારે રિટેન અર્નિંગ ઘટશે. બરાબર. બેયની વચ્ચે ઇન્વર્સ રિલેશન છે. જો ડિવિડન્ડ ઘટે તો રિટેન અર્નિંગ વધે. એટલે એવી રીતે આમાં રિલેશન છે. એ જ વાત અહીંયા કરી છે કે when a dividend decrease, જ્યારે ડિવિડન્ડ ઘટે, retain earning goes up. Retain earning is an important source of financing investment project of the firm. retain earning એટલે જે અર્નિંગનો પોર્શન તમે એક સાઈડ રાખો છો એનાથી ફિનાન્સ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે એ કોઈ પણ ફર્મ માટે. Thus it can be conclude that dividend and retained earning are two competitive and conflicting alternative use of net earning of the firm. ફર્મ પાસે જે કંઈ પણ નેટ અર્નિંગ છે, ટેક્સ ને બધું પે કર્યા પછી જે કંઈ પણ અર્નિંગ વધે છે એમાં ડિવિડન્ડ અને રિટેન અર્નિંગ છે કોન્ફ્લિક્ટિંગ એટલે કોમ્પિટિટિવ પાર્ટ છે, કે એક વધશે તો બીજું ઘટશે, બે કોમ્પિટિશનમાં રહીએ છીએ. Thus finance manager is left with two options so far as to net earning. એટલે હવે ફિનાન્સ મેનેજરે ડિસાઇડ કરવાનું છે કે કેટલો પોર્શન એઝ અ ડિવિડન્ડ આપવો છે ને કેટલો પોર્શન રિટેન કરવો છે. આર કન્સર્ન આઈધર ટુ ડિસ્ટ્રીબ્યુટ ડિવિડન્ડ ઓર ટુ રિટેન પ્રોફિટ ઇન ધ બિઝનેસ. હવે એને વિચારવાનું કે કયો પોર્શન કેટલો આપવો છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ મેક્સિમાઇઝેશન ઓફ શેર હોલ્ડર્સ વેલ્થ. લાસ્ટ સેમેસ્ટરમાં જ આપણે ભણ્યું છે કે ફિનાન્શિયલ મેનેજમેન્ટ છે એના ઓબ્જેક્ટિવ મેઇન શું છે, તો કે વેલ્થ મેક્સિમાઇઝેશનનો છે. ધસ while choosing any of these two alternative, એટલે જ્યારે આપણે પ્રોફિટને એઝ અ ડિવિડન્ડ આપવું કે રિટેન કરવું, તો એમાંથી કોઈ પણ આપણે ચૂઝ કરીએ, ધ ઇફેક્ટ ઓફ ડિસિઝન ઓન ધ વેલ્થ ઓફ શેર હોલ્ડર કેન બી સીન. એટલે કેટલો પોર્શન એઝ અ ડિવિડન્ડ આપો છો એના ઉપરથી ડિસાઇડ થશે કે કંપનીની વેલ્થ મેક્સિમાઇઝ થશે કે નહીં. એટલે આ ડિસિઝન છે, ડિવિડન્ડ ડિસિઝન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. જેવો પણ લેવામાં આવશે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ તમને કંપનીના વેલ્થ મેક્સિમાઇઝેશનમાં જોવા મળશે. ધ નેટ અર્નિંગ શુડ બી ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ શેર હોલ્ડર ઇફ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ લીડ ટુ ધ મેક્સિમાઇઝેશન ઓફ શેર હોલ્ડર વેલ્થ. બરાબર. તો નેટ અર્નિંગ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની શેર હોલ્ડરમાં.
ડિવિડન્ડ તરીકે જો શેરહોલ્ડરની વેલ્થ મેક્સિમાઇઝ થતી હોય તો. If retention of profit lead to increase in wealth maximization of shareholder, their net earnings should be retained. એટલે જો રિટેન કરવાથી મેક્સિમાઇઝ થતી હોય વેલ્થ તો રિટેન કરો, ડિવિડન્ડ આપવાથી મેક્સિમાઇઝ થતી હોય તો ડિવિડન્ડ આપો, પણ આપણો ઓબ્જેક્ટિવ શું છે? વેલ્થ મેક્સિમાઇઝેશન કરવાનો, એટલે એ ઓબ્જેક્ટિવ તો અચીવ થવો જ જોઈએ. Therefore, decision criteria would be relationship between dividend and retention value of the firm. એટલે કેટલો પોર્શન ડિવિડન્ડ તરીકે આપવો, કેટલો પોર્શન રિટેન કરવો છે, એ ડિસિઝન કયા પ્રમાણે લેશું કે ભાઈ એનાથી આપણો ઓબ્જેક્ટિવ જે છે વેલ્થ મેક્સિમાઇઝેશનનો એ અચીવ થવો જોઈએ, તો જ આપણે એ ડિસિઝન લેશું, બાકી નહીં લઈ. બેઝિકલી ધેર આર ટુ કોન્ફ્લિક્ટિંગ ઓપ્શન એન્ડ અકોર્ડિંગલી ધેર આર ટુ ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ ઓન ધ રિલેશનશિપ બિટવીન ડિવિડન્ડ એન્ડ ધ વેલ્યુ ઓફ ફર્મ. હવે ડિવિડન્ડની શું અસર થાય છે કંપનીની જે ફર્મ છે એની વેલ્યુ ઉપર, એમાં કોન્ફ્લિક્ટિંગ થોટ છે. અલગ અલગ ઓથરે અલગ અલગ કીધું છે કે ભાઈ આ અસર થાય છે કે નથી થતી એમ. માર્કેટ પ્રાઇસ ઓફ શેર ઇઝ અ પ્રેક્ટિકલ ટૂલ ફોર મેઝરમેન્ટ ઓફ વેલ્યુ ઓફ ફર્મ. હવે કોઈ પણ ફર્મની વેલ્યુ મેઝર કરવા માટે એ ફર્મના શેરની માર્કેટ પ્રાઇસ જોવી પડે, જે સ્ટોક માર્કેટમાં હોય અવેલેબલ. તો કોઈ પણ ફર્મની વેલ્યુ કરવી હોય તો પ્રેક્ટિકલ ટૂલ જે છે એ છે માર્કેટ પ્રાઇસ ઓફ ધ શેર. અકોર્ડિંગ ટુ વન સ્કૂલ, હવે એમાં અલગ અલગ ઓથર છે, અલગ અલગ સ્કૂલ છે, એના અપ્રોચ અલગ અલગ છે. તો અકોર્ડિંગ ટુ વન સ્કૂલ there is no relation between dividend payment and the value of firm. એક સર્ટેન પોર્શન એવો છે કે જે ઓથરે એવું કીધું છે કે ડિવિડન્ડ તમે જેટલું પણ આપો એની કોઈ પણ અસર નથી થતી વેલ્યુ ઓફ ફર્મ. ડિવિડન્ડ ઇઝ irrelevant to the firm's valuation and thus the payment of dividend not affect the market price. કેમ કે ડિવિડન્ડની વેલ્યુ ફર્મની વેલ્યુ ઉપર અસર નથી થતી, એટલે માર્કેટ પ્રાઇસમાં કાંઈ ચેન્જ થશે નહીં. ડિવિડન્ડ ઇઝ irrelevant. વેર ધ ઓપોઝિટ ઓપિનિયન, જ્યારે કોઈ એક બીજો સ્કૂલ ઓફ થોટ છે, સે ધેટ ડિફાઇન રિલેશનશિપ બિટવીન ડિવિડન્ડ પેમેન્ટ એન્ડ વેલ્યુ ઓફ ફર્મ. હવે ડિવિડન્ડની અલગ અલગ થિયરીઝ છે જે આમ તમારા સિલેબસમાં નથી, બસ આ એક પેરેગ્રાફ આપેલો છે કે ભાઈ અલગ અલગ જે ઓથર્સ છે અલગ અલગ કીધું છે. એક ઓથરનો એવો પોર્શન છે કે જે લોકો એમ કહે છે કે ડિવિડન્ડની અસર થાય છે, અને બીજો એક એવો વિચાર છે કે જે એમ કહે છે કે અસર થતી નથી. હવે thus it says that dividend decision is relevant to the valuation firm and the market price. એટલે ડિવિડન્ડની અસર થાય છે, get affected by dividend payment. આ પોર્શન તમારો ઇન્ટ્રોડક્શનનો હતો. હવે જે મેઇન પોઈન્ટ આવે છે એ છે ફોર્મ ઓફ ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ કયા કયા પ્રકારના હોઈ શકે છે, ટાઈપ્સ ઓફ ડિવિડન્ડ કહીએ તો પણ ચાલે. તો આગળ એ જ લખેલું છે કે ડિવિડન્ડ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ, ધેટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ વિચ ઇઝ નોટ રિટેન ઇન ધ બિઝનેસ. હવે પ્રોફિટનો એવો પોર્શન કે જે રિટેન નથી કર્યું તો એને ડિવિડન્ડ તરીકે આપી દીધો હશે. મેડ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ઇક્વલી અમોંગ ધેમ. એટલે કે જે પોર્શન તમે ઇક્વિટી શેર હોલ્ડરને આપ્યો છે અને ઇક્વલી તેમને વેચી દીધો છે on per share basis. On common parlance, dividend is paid in form of cash, but at the time it is paid in form of bond, scrip, stock, property. Following are different form of dividend. એટલે જનરલી તો ડિવિડન્ડ એઝ અ કેસ જ આપવામાં આવે છે, પણ ઘણીવાર બોન્ડ તરીકે, સ્ક્રિપ તરીકે, સ્ટોક તરીકે, પ્રોપર્ટી તરીકે આપવામાં પણ આવે છે. એટલે ઘણા બધા ટાઈપ્સ છે ડિવિડન્ડ. તો જોઈએ, ફર્સ્ટ ટાઈપ છે ફાઇનલ ડિવિડન્ડ. તો ફાઇનલ ડિવિડન્ડ કેને કહેવામાં આવશે? તો કે ધ ડિવિડન્ડ વિચ ઇઝ ડિક્લેર એટ ધ એન્ડ ઓફ ફિનાન્શિયલ યર આફ્ટર કમ્પ્લીશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇઝ નોન એઝ અ ફાઇનલ ડિવિડન્ડ. ફાઇનલ ડિવિડન્ડ એટલે કે એવું ડિવિડન્ડ કે જે યરના એન્ડમાં આપવામાં આવે છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બન્યા પછી જે આપવામાં આવે છે એને. જનરલી ફાઇનાન્શિયલ યર એન્ડ 31st March આફ્ટર કમ્પ્લીશન ઓફ due procedure company declare the dividend which is a final dividend. એટલે 31st March કંપનીના એકાઉન્ટ્સ ત્યારે જ ક્લોઝ થાય તો ત્યારે આ ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવે છે. તો રૂટીન એને રૂટીન ડિવિડન્ડ ઓર ઓનલી ડિવિડન્ડ વર્ડ આર નથિંગ બટ દે આર ફાઇનલ ડિવિડન્ડ. એટલે આને રૂટીન ડિવિડન્ડ કહેવાય, અને ખાલી તમે ડિવિડન્ડ બોલો તો પણ આ ફાઇનલ ડિવિડન્ડની જ વાત થતી હોય છે.
ફાઇનલ ડિવિડન્ડ ઇઝ ડિક્લેર ઓનલી વન્સ ઇન ધ યર, કેમ કે આખું વર્ષ જ્યારે એન્ડ થાય છે ત્યારે ડિક્લેર કરીએ છીએ, એટલે એક જ વાર હશે વર્ષમાં. આફ્ટર ધ ફાઇનલાઇઝેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બને પછી આ ડિક્લેર કરવામાં આવે છે. ધ રેટ ઓફ ફાઇનલ ડિવિડન્ડ ઇઝ ડિક્લેર ઓન ધ બેઝ ઓફ પ્રોફિટ અવેલેબલ આફ્ટર. હવે ડિવિડન્ડ ક્યારે ડિક્લેર થાય છે? તો કે પ્રોફિટ અવેલેબલ આફ્ટર ડિડક્ટિંગ ટેક્સ અમાઉન્ટ રિક્વાયર એઝ અ રિટેન અર્નિંગ. બરાબર, તો કોઈ પણ પ્રોફિટ છે એમાંથી ટેક્સ ડિડક્ટ કર્યા પછી અને રિટેન અર્નિંગ કેટલું રાખશું એ ડિસાઇડ કર્યા પછી જે અમાઉન્ટ વધે એઝ અ ડિવિડન્ડ જ આપવાની છે, એટલે રેટ એ રીતે ડિસાઇડ થશે કે પર શેર આટલું ડિવિડન્ડ. ક્લિયર? તો આમાં તમારે એ જ યાદ રાખવાનું છે કે ફાઇનલ ડિવિડન્ડ એટ ધ એન્ડ ઓફ યર અપાય છે. સેકન્ડ છે ઇન્ટરીમ ડિવિડન્ડ. હવે ઇન્ટરીમ ડિવિડન્ડ કેને કહેવામાં આવશે? તો કે ઇન્ટરીમ ડિવિડન્ડ ડિક્લેર બિટવીન ટુ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે જે બે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની વચ્ચે એટ ધ એન્ડ ઓફ યર આપવામાં નથી આવતું, વચ્ચે આપવામાં આવે છે. ઇન અધર વર્ડ, બિફોર ધ એન્ડ ઓફ યર એન્ડ. બરાબર, બિફોર ધ યર એન્ડ, જે વર્ષ પૂરું થાય પહેલાં જ આપણે આપી દઈએ એને કહેવાય ઇન્ટરીમ ડિવિડન્ડ. ડિવિડન્ડ વિચ ઇઝ ડિક્લેર બાય ધ કંપની ઇઝ ટર્મ એઝ અ ઇન્ટરીમ ડિવિડન્ડ. ડ્યુરિંગ ધ યર આફ્ટર કમ્પ્લીશન 1 or 2 ક્વાર્ટર, ઘણીવાર 1 or 2 ક્વાર્ટર કમ્પ્લીટ થાય ત્યારે આપે. ઇફ કંપની હેઝ અર્ન સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ પ્રોફિટ. હવે આ ડિવિડન્ડ કોણ આપશે? કે જે કંપની પાસે સફિશિયન્ટ અમાઉન્ટમાં પ્રોફિટ છે. કંપની હેઝ કન્સિસ્ટન્સી ઇન અર્નિંગ ફોર રિમેનિંગ પીરિયડ. હવે એને ખાતરી છે કે આપણે આગળ આવી જ રીતે અર્નિંગ કરતા જશું, તો ધેન ઇટ ડિક્લેર ઇન્ટરીમ ડિવિડન્ડ, તો પછી એ ઇન્ટરીમ ડિવિડન્ડ આપશે. જનરલી ઇન્ટરીમ ડિવિડન્ડ ડિક્લેર એટ ધ એન્ડ ઓફ 6 months. જનરલી એવું હોય છે કે 6 monthના એન્ડમાં ઇન્ટરીમ ડિવિડન્ડ આપવામાં આવે છે. આફ્ટર ડિક્લેરિંગ ઇન્ટરીમ ડિવિડન્ડ, ધ રેટ ઓફ ડિવિડન્ડ મે ગો ડાઉન ઓર અ કંપની મે નોટ ડિક્લેર ફાઇનલ ડિવિડન્ડ. ઘણીવાર એવું થાય કે ઇન્ટરીમ ડિવિડન્ડ આપી દીધું તો પછી ફાઇનલ ડિવિડન્ડ ઓછું આપે કે પછી ના પણ આપે. ઇન્ટરીમ ડિવિડન્ડ ગીવ અ સ્ટ્રોંગ સાઇન ઓફ પ્રોફિટેબિલિટી એન્ડ લિક્વિડિટી. હવે કોઈ પણ કંપની છે ઇન્ટરીમ ડિવિડન્ડ ડિક્લેર કરે તો એ એવી સાઇન છે, એ એવું શો કરે છે કે ભાઈ એ કંપની પાસે સારી પ્રોફિટેબિલિટી છે, સારી લિક્વિડિટી છે. એટલે આ બે રિલેટેડ ટર્મ છે. એક હતું ફાઇનલ ડિવિડન્ડ જે એટ ધ એન્ડ ઓફ યર અપાય, સેકન્ડ હતું ઇન્ટરીમ ડિવિડન્ડ જે બિટવીન ધ યર, બરોબર, બિફોર યર એન્ડ થાય ને એ પહેલા. થર્ડ છે કેસ ડિવિડન્ડ. કેસ ડિવિડન્ડ ઇઝ અ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ડિવિડન્ડ પેમેન્ટ. એટલે ડિવિડન્ડ જે કાંઈ પણ તમે પે કરો છો એ કેસના ફોર્મમાં પે કરો છો. પછી કીધું બટ ઇટ રિક્વાયર અવેલેબિલિટી ઓફ સફિશિયન્ટ કેસ. હવે એ ક્યારે તમે આપી શકો? જ્યારે તમારી પાસે સફિશિયન્ટ કેસ અવેલેબલ હોય તો. ટુ મેક અવેલેબિલિટી ઓફ રિક્વાયર કેસ પોસિબલ ફોર ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ, ધ ફર્મ નીડ ટુ પ્રિડિક્ટ ઇટ્સ રિક્વાયરમેન્ટ ઇન એડવાન્સ વિથ ધ હેલ્પ ઓફ કેસ બજેટ. એટલે કેસ બજેટ પ્રિપેર કરીને જોવું પડે કે અવેલેબલ કેસ છે આટલું, તો પછી કેસ ડિવિડન્ડ ડિક્લેર કરાય. કેસ બજેટ estimate the future requirement of case during the specific time period. હવે અહીંયા કેસ બજેટ કેને કહેવામાં આવે છે ને એ વાત લખી છે કે કેસ બજેટ શું છે? તો કે ફ્યુચર રિક્વાયરમેન્ટ ઓફ ધ કેસ ડ્યુરિંગ અ સ્પેસિફિક ટાઈમ પીરિયડ. બજેટ હંમેશા સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે જ બનાવવામાં આવે છે અને કેસ બજેટમાં કેસની રિક્વાયરમેન્ટ છે એ આઈડેન્ટિફાઈ આપણે કરશું. અકોર્ડિંગ ટુ પ્રોવિઝન શુડ બી મેડ ફોર ધ કેસ. એટલે કેસ બજેટ બનાવશું તો આપણે ખ્યાલ પડશે કે ભાઈ આટલી અમાઉન્ટની રિક્વાયરમેન્ટ છે, તો એ પ્રમાણે આપણે કેસ અવેલેબલ રાખશું. પ્રોવિઝન શુડ બી મેડ ઇન અ કેસ મેકિંગ પેમેન્ટ ઓફ કેસ ડિવિડન્ડ ઇઝ પોસિબલ. તો પછી કેસ ડિવિડન્ડ તમે આપી શકો, પ્રોવિઝન રાખેલું હોય તો. ફાઇનલ એન્ડ ઇન્ટરમ ડિવિડન્ડ આર કેસ ડિવિડન્ડ. એટલે જનરલી જે ફાઇનલ ને ઇન્ટરમ ડિવિડન્ડ ડિક્લેર થાય એ કેસ ડિવિડન્ડ હોય છે. પછી વાત આવી સ્ક્રિપ ડિવિડન્ડ. સ્ક્રિપ ડિવિડન્ડ શું કહે છે? ઇન ધીસ કેસ the shareholder are issued a transferable promissory note. બરોબર, પ્રોમિસરી નોટ તમે એકાઉન્ટિંગમાં ભણી જ ગયા હશો. હેવિંગ અ શોર્ટર મેચ્યુરિટી પીરિયડ ઇન્સ્ટેડ ઓફ કેસ ડિવિડન્ડ. એટલે ઘણીવાર કેસ ડિવિડન્ડ ના આપતા શું આપે કંપની? પ્રોમિસરી નોટ આપે, જે ગુજરાતીમાં કહીએ વચન ચિઠ્ઠી આવતું તમારે. એટલે પ્રોમિસરી નોટ છે એમાં એ પ્રોમિસ કરે છે કે શોર્ટર પીરિયડ મેચ્યુરિટી પીરિયડ હોય એનો મેચ્યુરિટી પીરિયડ છે એ શોર્ટ હોય છે, કે આટલા સમયમાં અમે તમને આપશું. ઇન્સ્ટેડ ઓફ કેસ ધ નોટ ઇશ્યુ મે ઓર મે નોટ બી ઇન્ટરેસ્ટ બિયરિંગ. એટલે એમાં ઇન્ટરેસ્ટ હોય ક્યારેક ને ક્યારેક નો પણ હોય. ધીસ ફોર્મ ઓફ ડિવિડન્ડ પેમેન્ટ ઇઝ સિલેક્ટેડ ઓનલી વેન કંપની ડઝ નોટ હેવ સફિશિયન્ટ કેસ. તો કંપની પાસે જો કેસ અવેલેબલ ના હોય તો કંપની સ્ક્રિપ ડિવિડન્ડ આપે, મીન્સ કે પ્રોમિસરી નોટ આપી દે શોર્ટર પીરિયડની.
એન્ડ ઇટ સફરિંગ ફ્રોમ લિક્વિડિટી પ્રોબ્લેમ, એટલે કંપની પાસે લિક્વિડિટી પ્રોબ્લેમ હોય, કેસ અવેલેબલ ના હોય ત્યારે સ્ક્રિપ ડિવિડન્ડ ઇસ્યુ કરે છે. ધીસ ફોર્મ ઇઝ નો મોર પરમિસિબલ અંડર ધ કંપની લો. હવે કંપની લોમાં પ્રમાણે આ હવે આ પરમિશેબલ નથી, અત્યારે આ યુઝ થતું નથી પ્રોમિસરી નોટ આપવું ને. પછી વાત આવી છે બોન્ડ ડિવિડન્ડની. તો ઇન કેસ ઓફ નોન અવેલેબિલિટી ઓફ સફિશિયન્ટ, સૌથી પહેલી પ્રાયોરિટી તો એ જ હોય કે ભાઈ કેસમાં આપીએ, પણ જો કેસ અવેલેબલ ના હોય તો પછી આ ટાઈપ એ લોકો યુઝ કરે છે. તો કે બોન્ડ ડિવિડન્ડમાં શું કરશે? બોન્ડ ઇસ્યુ કરી દેશે. ઇન કેસ નોન અવેલેબિલિટી ઓફ સફિશિયન્ટ કેસ to pay dividend, company can go for a bond dividend. Also as such a scrip dividend. Scrip dividend માં એમ જ હતું ને, પ્રોમિસરી નોટ આપી દેતા કેમ કે કેસ અવેલેબલ નથી. બોન્ડ ડિવિડન્ડ આર ધ સેમ, જસ્ટ 2 પોઈન્ટ આર ડિફરન્ટ. પણ આમાં ખાલી સ્ક્રિપ કરતા શું ડિફરન્સ છે? તો કે સ્ક્રિપ ડિવિડન્ડ કેરી શોર્ટર મેચ્યુરિટી વેર બોન્ડ ડિવિડન્ડ હેઝ અ લોંગર મેચ્યુરિટી. એટલે એ એક ડિફરન્સ છે કે સ્ક્રિપમાં શોર્ટર મેચ્યુરિટી હતી, આમાં લોંગર મેચ્યુરિટી છે. Moreover, the scrip dividend may or may not be carry interest. એટલે સ્ક્રિપ ડિવિડન્ડમાં એ પણ લખેલું હતું કે સ્ક્રિપ જે ડિવિડન્ડ આપીએ, એટલે કે એમાં જે પ્રોમિસરી નોટ આપીએ એમાં ઇન્ટરેસ્ટ હોય કે ના પણ હોય. may or may not carry interest, where bond dividend always carry interest. જ્યારે બોન્ડ ડિવિડન્ડ છે ને એમાં હંમેશા ઇન્ટરેસ્ટ હશે ને હશે. તો આ બે મેઇન પોઈન્ટ છે, એક તો એનો મેચ્યુરિટી પીરિયડ અને સેકન્ડ છે ઇન્ટરેસ્ટ. ઓકે, પછી નેક્સ્ટ છે પ્રોપર્ટી ડિવિડન્ડ. પ્રોપર્ટી ડિવિડન્ડમાં પ્રોપર્ટી કોઈ પણ છે એઝ અ ડિવિડન્ડ આપવામાં આવે છે, પણ આ ઇન્ડિયામાં આ ફેમસ નથી. તો એમાં કીધું છે કે ધીસ ફોર્મ ઓફ ડિવિડન્ડ ઇઝ નોટ વેરી પોપ્યુલર ઇન ઇન્ડિયા. હિયર ડિવિડન્ડ ઇઝ પેઇડ ઇન ફોર્મ ઓફ પ્રોપર્ટી ઓર એસેટ ઇન્સ્ટેડ ઓફ કેસ. એટલે આમાં કેસ આપવામાં નથી આવતી, પણ એની જગ્યાએ કોઈ પ્રોપર્ટી કે કોઈ પછી એસેટ આપવામાં આવે છે. ઓબ્વિયસલી this form of chosen where the firm does not have sufficient case. એટલે જ્યારે સફિશિયન્ટ કેસ નહીં હોય ને તો જ કેસ ડિવિડન્ડ ઓપ્શન તરીકે કાઢીને બીજા ડિવિડન્ડ ચૂઝ કરવામાં આવશે. બાકી પહેલી પ્રાયોરિટી તો કેસ ડિવિડન્ડ જ હશે. On the other hand, if the some asset which no longer require, જો કોઈ એક એવી એસેટ પડી હોય કંપની પાસે કે જે નો લોંગર રિક્વાયર, કે જેની જરૂર છે નહીં, in the operation of the business, this work when shareholders are ready to accept dividend in form of asset. એટલે આ પાછું ક્યારે ઇમ્પ્લિમેન્ટ થાય? કે જ્યારે શેર હોલ્ડરો એસેટ લેવા માટે રેડી હોય તો. ઓકે, તો આ કહેવાશે પ્રોપર્ટી ડિવિડન્ડ. અને લાસ્ટ છે સ્ટોક ડિવિડન્ડ. તો એમાં કીધું છે હિયર અ ડિવિડન્ડ ઇઝ પેડ ઇન ફોર્મ ઓફ બોનસ શેર. એટલે જ્યારે કંપની બોનસ શેર આપે છે તો એઝ અ ડિવિડન્ડ જ બોનસ શેર આપે છે. બોનસ શેર આર ધ એડિશનલ શેર. હવે બોનસ શેર કેને કહેવાશે? તો કે એડિશનલ શેર ઇસ્યુ બાય એક્ઝિસ્ટિંગ શેર ઇસ્યુડ ટુ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ઓન પ્રપોર્શનેટ બેઝિસ. હવે બોનસ શેર એઝ અ બોનસ તરીકે શેર આપવામાં આવે છે કોને? તો કે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને પ્રપોર્શનેટ બેસિસ, કે પ્રપોર્શન. સપોઝ કે એમ હોય કે ભાઈ 3 શેરે 1 બોનસ શેર, એમ પ્રપોર્શનમાં આપવામાં આવે છે. જેની પાસે જેટલા શેર હશે એ પ્રમાણે એને બોનસ શેર મળશે. There are multiple effect of issue bonus share. હવે બોનસ શેર ઇસ્યુ કરો તો એની ઘણી બધી અસર થાય. ઇટ ઇન્ક્રીઝ ધ પેઇડ અપ કેપિટલ ઓફ ધ કંપની. એ કંપનીની પેઇડ અપ કેપિટલ ઇન્ક્રીઝ કરે છે કેમ કે છે તો એ શેર જ. ઇટ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર. આઉટસ્ટેન્ડિંગ શેર છે એના પણ નંબર્સ વધી જાય. ઇટ ડઝ નોટ અફેક્ટ ધ વર્થ વેલ્થ ઓફ શેર હોલ્ડર્સ એઝ અર્નિંગ પર શેર એન્ડ માર્કેટ પ્રાઇસ પર શેર ડિક્રીઝ પ્રપોર્શનેટલી. જેમ તમે બોનસ શેર ઇસ્યુ કરો એમ એક વાત ખાસ યાદ રાખજો, જેવું કંપની બોનસ શેર ઇસ્યુ કરે તો does not affect the wealth of the earning per share and market price per share decrease. જો એક ખાસ વાત આ નોટિસ કરવાની છે કે માર્કેટ પ્રાઇસ પર શેર ડિક્રીઝ થાય છે કેમ કે શેર હોલ્ડર છે ને બોનસ શેર વધારાના શેર આપી દીધા ત્યારે માર્કેટ પ્રાઇસ પર શેર વધતી નથી, ઘટે છે. એઝ અ રિઝલ્ટ ઇસ્યુ ઓફ બોનસ શેર ઇટ કેન નોટ બી યુઝડ એઝ અ સબસ્ટિટ્યુટ ફોર ડિવિડન્ડ. તો એટલા માટે તમે ડિવિડન્ડના સબસ્ટિટ્યુટ તરીકે ના આપી શકો. ડિવિડન્ડ જ્યારે ઇસ્યુ થાય ને ત્યારે માર્કેટ પ્રાઇસ વધે છે શેરની, પણ ડિવિડન્ડની જગ્યાએ તમે જો બોનસ શેર આપી દો ને તો માર્કેટ પ્રાઇસ શેરની ઘટે છે, એટલે તમે સબસ્ટિટ્યુટ ના ગણી શકો ડાયરેક્ટ.
બોનસ શેર આર ઇસ્યુડ ટુ રિમૂવ અંડર કેપિટલાઇઝેશન, એટલે કેપિટલાઇઝેશન યુનિટ આપણે લાસ્ટ સેમમાં ભણી જ ગયા છીએ. તો અંડર કેપિટલાઇઝેશન હોય ત્યારે એને રિમૂવ કરવા માટે બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે છે. બટ ધ રેટ ઓફ ડિવિડન્ડ ઓન ધ ઇન્ક્રીઝ ઇક્વિટી શેર વિલ હેવ ટુ બી મેન્ટેન. પણ રેટ ઓફ ડિવિડન્ડ છે એ મેન્ટેન કરવો પડશે, કેમ કે તમે વધુ શેર ઇસ્યુ કર્યા છે એટલે. તો આ ટોટલ આટલા ટાઈપ 7 ટાઈપ છે ડિવિડન્ડના, જે તમારે ધ્યાનમાં લેવાના છે. ઓકે, થેન્ક યુ.